સમાજ માટે કલંકરૂપ કહી શકે એવો કિસ્સો સુરતમાં પ્રકાશમાં આવ્યો છે। એક પિતા પોતાની સગી દીકરી સાથે છેલ્લા 3 વર્ષથી શારીરિક છેડછાડ કરતો હોવાનું સામે આવ્યું હતું। દીકરીએ સમગ્ર મામલો માતાને કહેતા પિતાની કાળી કરતૂત સામે આવી હતી અને બાદમાં આ અંગે માતાએ ડિંડોલી પોલીસ મથકમાં પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી હતી। દીકરી માટે સૌથી મોટી કોઈ સુરક્ષા કવચ હોય તો તે તેની પિતાની છત્રછાયા છે, પરંતુ આજે એક એવા નરાધમ પિતાની વાત કરીએ છીએ જે પોતાની સગી પુત્રીને પોતાની વાસનાનો શિકાર બનાવતો હતો। 1 વર્ષ પહેલા દીકરીએ પોતાની માતાને ફરિયાદ કરી હતી અને કહ્યું હતું કે કોઈ ઘરે હાજર ના હોય ત્યારે પિતા મારી સાથે ગંદુ કામ કરે છે, પરંતુ જે તે સમયે પિતાએ માફી માંગી લેતા મામલો થાળે પાડ્યો હતો। આ ગંભીર અને ગુનાસ્પદ કિસ્સાની વિગતવાર વાત કરીએ તો સુરત શહેરમાં લપટ પિતાની કરતૂત સામે આવી છે। સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતી કાપડની દુકાનમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો પિતાજીની દાનત પોતાની 15 વર્ષની દીકરી પર બગડી હતી। કાપડ માર્કેટમાં સાડી કટિંગનું કામ કરતો પિતાજીને સંતાનમાં 2 દીકરા અને 15 વર્ષની દીકરી છે, પરંતુ છેલ્લા 3 વર્ષથી પિતાની દાનત પોતાની જ દીકરી પર બગડેલી હતી અને 3 વર્ષથી તેના શારીરિક અડપલા કરી રહ્યો હતો। જ્યારે પણ તેની પત્ની અને દીકરો બહાર હોય ત્યારે આ લપટ પિતા અવારનવાર પોતાની દીકરીના શરીર સાથે અડપલા કરી વાસનાની ભૂખ સંતોષતો હતો। પળની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરી અમારા હરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।